રામ રામ ને સીતારામ બધાને. આ અમારો બીજો વ્લોગ છે. પહેલા વ્લોગમાં હું નહોતો, કારણોસર બહાર ગામ જવાનું હોવાથી મારી હાજરી નહોતી. તો આજના વ્લોગમાં આપણી રેસીપી છે દાળ ભાત, કાઠિયાવાડી દાળ ભાત. દાળનું આંધણ મુકાઈ ગયું છે આમાં. તો આપણે આ છે દાળ પાણી કાઢી ને દાળ અંદર નાખી દઈશું. દાળનું આંધણ મૂકવા માટે ગરમ પાણી આમાંથી ભરી રહ્યા છે. અમે ખાવા માટે સ્પેશિયલ ફિલ્ટરનું પાણી યુઝ કરીએ છીએ, નળનું પાણી વાપરતા નથી. દાળનું આંધણ થઈ ગયું છે. હવે આપણે દાળ અંદર બાફવા માટે નાખી દઈશું. 4 માણસની દાળ અમે નાખેલી છે. હજી તો અમે શરૂઆત કરી છે, અહીંયાથી નાનકડી શરૂઆત કરી છે. હજી આગળ જતાં અમારો પાઉંભાજીનું પ્લાનિંગ છે, પછી ઓળો બનાવવાનો છે. હવે કોથમીર એટલે કે દાણાભાજીનું કટિંગ કરવા જઈ રહ્યા છે. ભાતનું આંધણ આવી ગયું છે તો આપણે ભાત નાખી દઈએ કરવા માટે. હા, થઈ જશે. બાસમતી ભાત લાવેલા છે, બાસમતી ભાત લાવેલા છે અમે. આ માણસ એવો છે કે સમસી વિના ખાતોય નથી ને સમસી વિના હુતોય નથી. સડાઈ છે કુકર પાછું. આ હે ને અમારી સ્ટાઇલ એટલે કે શુદ્ધ ગુજરાતી સ્ટાઇલમાં દાળ ભાત બનાવી રહીએ છીએ અમે. વઘાર નથી કરવાનો અમારા દાળનો, દેશી દાળ બનાવવાની છે. ડુંગળી નખાઈ ગઈ છે. ત્યારબાદ અમે હવે ટમેટા નાખશું. ટમેટા છે ને દાળનો ટેસ્ટ એક નંબર આવી જાય છે ટમેટા નાખવાથી. દાળ ફ્રાય બનાવીએ છીએ. હા હા, એવું મને એટલું બધું આવડે નહીં અંગ્રેજી ભાષામાં. ભાતને પહેલા સ્વચ્છ પાણીથી સાફ કરી લઈએ. આમાં ભાત મૂકેલા છે. જો આમાં ભાત છે. ભાત થઈ ગયા છે. હવે આપણે ભાત કાઢી લીધા છે જારમાં. નીચેથી પાણી નીતરી ગયું છે. હવે આમાં ભાત આપણે પાથરી દઈશું. ચાલુ જ છે. એટલું જ ઘણું આપણે ખાલી એ વાલા વાર જ લેવું છે. ખાલી નાનો શોટ મૂકી દેજો. રે ગોવાળિયો મારો, એ વાળિયો રે ગોવાળિયો, ગોવાળણ એ ખાલી બોલ એટલું જ લેજો. ના રે બધું લઈ લેજો. એ વખત બેઠા છે. આ ભાઈ અમારે જરા વધારે છે ને ગુજરાતી શુદ્ધ બોલવાની ટ્રાય કરે છે, પણ ભાઈ લોકોને રફ એન્ડ ટફ જ ગમે. ભાઈ કેવું ગુજરાતી બોલે? છું ને છે ને છું છે નહીં કરવાનું, શેષા કરો. શુદ્ધ દેશી ગુજરાતી બોલે છે. તો દાળ બફાઈ ગઈ છે આપણી. આપણું ગાર્ડન છે. જા નમસ્કાર. હવે આમાંથી થોડુંક આપણે જીરું ભભરાવશું આમાં, એટલે જીરા રાઈસ બની જાય આપણે. તો દાળ બફાઈ ગઈ છે, તેલ પણ આવી ગયું છે. તો આપણે એમાં રાઈ નાખી દઈશું. ત્યારબાદ નાખશું જીરું. ત્યારબાદ બધો આપણે ખડો મસાલો હતો એ નાખશું.
ત્યારબાદ નાખશું આપણે કઢી લીમડો, મરચાં, આદુ લસણની પેસ્ટ, એને થોડુંક આપણે કડવા દઈશું ધીમા તાપે. આપણે આમાં દાળ ઉમેરીશું. સ્મેલ આવી ગઈ ભાઈ, સ્મેલ આવી. બસ હવે થોડીક વાર આપણે દાળને સડવા દઈશું. એમાં દાળ એમાં હવે દાળ ધાણા જીરું નાખીશું. સ્વાદ અનુસાર આપણે ગરમ મસાલો આવશે. લીંબુ આવી ગયું છે બિલકુલ આગળ. હવે આપણી દાળ ફ્રાય કમ્પ્લીટ થઈ ગઈ છે. થોડી વાર આપણે એને છડવા દઈશું, પછી ધાણા ભાજી નાખી અને ઉતારી દઈશું. મારું શૂટિંગ કરેલું શું છે? ચાલો કોણ તૈયાર છાશ બનાવવી, મસાલા છાશ બનાવવી. એ જલ્દી રહેતી ને વટ કરી દો ધાણા ભાજી. બની ગયું જમવાનું? હા, જમવાનું બની ગયું. વિપુલભાઈ, સલાડ બલાડ કાપી નાખો તારે. છાસ બાસ ચૂરો લાવો, છાસ લાવો. યાર હવે બંધ થઈ જાય. દાળ આવી ગઈ, પાપડ આવી ગયા. તો હવે બધા જમવા બેસવાના છે આપણે લોકો. જીરા રાઈસ. બે વાગે છે? દોઢ વાગે. ઠંડી પડે પંખો ચાલુ છે ભાઈ. બંધ કરી દો. પોતું વાયરો તો એટલે આ એટલી ઓલું દબાવ એક બે હા ખોલ દો બસ હા ઓકે. બસ 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 બસ. કોની રાહ જોવો? મસાલા છાશ. ચલો રામ જો મજા વાસણ તમારે ઘસવાના ભાઈ. હવે શું કરે, કિસ્મતમાં જેના હાથમાં જે વસ્તુ લખી હોય એ વસ્તુ ખાવાની જ છે. તો વાસણે આપણા હાથમાં લખેલા જ છે એટલે આપણે ઘસવા પડે.
તો આ વ્લોગ અત્યારે અહીંયા અમે અત્યાર સુધી રાખીએ છીએ વાસણ ઘસી લઈએ. પછી આવી જશે વ્લોગ સમયસર, તમે તો નિહાળજો. અને કાંઈ પણ અમારી મિસ્ટેક હોય તો કોમેન્ટ જરૂર કરજો, કાંઈ પણ ભૂલ હોય અમારી. તો વાસણ ઘસવા માટે બધા આવી જાઓ, મને થોડોક સપોર્ટ કરો. ચલો ભાઈ. ભાઈ વાત વિશે બોલો. નોટિસ કરજો. નમસ્કાર નો વાત વિશે બોલો. વાત તો ભાઈ સુપર ડુપર હતા. દાળ ભાત કેવા હતા? કાઠિયાવાડી હતા કે વિશે? ખાવામાં બાકી નહીં કરતા. ઓછું ખગાડ ભાઈ. એકદમ રાજસ્થાની હોટલ જેવો ટેસ્ટ. બહુ મસ્ત દાળ તડકા. એકદમ કાઠિયાવાડી દાળ ભાત કાઠિયાવાડી દાળ ભાત હતા. કાઠિયાવાડી જેવું મંડાલા જેવું મસ્ત રાજસ્થાની જેવું એકદમ ફૂલ તડકાવાળો. આ છેલ્લા 7 દિન આપણે પૂરું કરીએ છીએ. મેં કીધું ને આ છે છું વાળો હે. આહિર માનવ સર્જિત વસ્તુ કરીને વિધવિધ વર્ણન થાય પણ આ કરીને અટકી જવાય. રચના કુદરતની કાગડા એવા દાળ ભાત હતા ભાઈ. હા લેડી તો અમારા બ્લોગને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો અને અમને સપોર્ટ કરતા રહો, જેથી અમને પ્રોત્સાહન મળે. જય શ્રી કૃષ્ણ. આવતા વિડીયોમાં મળીએ. ખાવાનું થઈ ગયું. હવે પોતાના ઠાક ધોઈ લો તો સારું લાગે. તો આપણા ભાવેશભાઈએ દાળ ભાત બનાવવામાં કાંઈ કામ કર્યું નથી, તો એનો વારો છે વાસણ ધોવાનો. તે બધા વાસણ એ થશે હવે. ધોઈ નાખીએ ભાઈ. બીજું તો શું? ધોઈ નાખો. ધોવડાવ આપવા જોઈએ ને. આ થાળી આપી દઉં. રેડી. આ ક્યાં સુધી લેજો? અંદરના લીધા એટલે પડ્યા તો કાલવાળા. આ ભાત રાખો જવા દો. મળીએ નવા વ્લોગમાં. સુલુલુલુલુલુલુલુ. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. હેલો મોટું લુલુલુલુ.